દમણ જિલ્લામાં આદિવાસી સમાજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી હતી। બિરસા મુંડા ચોક ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દમણના સાંસદ ઉમેશ પટેલ, પ્રશાસનના અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કરવામાં આવ્યા। આદિવાસી ગૌરવ દિવસ ઉપર પ્રશાસન તરફથી આરોગ્ય તપાસ કેમ્પ, સમાજ કલ્યાણ યોજનાઓ અને આધાર કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે દમણ જિલ્લા આદિવાસી સમાજ દમણની અંદરી બિરસા મુંડા ચોક ઝરી ખાતે અમે દમણના આદિવાસી સમુદાય લોકો ભેગા મળી આ કાર્યક્રમમાં જે શરીક થયા છે અને કાર્યક્રમ ઉજવી રહ્યા છે। દમણ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આ કાર્યક્રમની અંદર અમને જે કેમ્પ લગાવવામાં આવ્યા, જેમ કે હેલ્થ કેમ્પ, આધાર કાર્ડ, પછી આપણે જે સોશિયલ વેલફેર અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, આવા અનેકો જે કેમ્પ લગાવ્યા છે એમાં અમારા લોકોને ઘણી જાણકારીઓ મળી છે, ઘણો લાભ લીધો છે। અત્યારે અમે એના માટે પણ આભાર વ્યક્ત કરીએ છીએ દમણ પ્રશાસનનો અને નરેન્દ્રભાઈ મોદીજીનો આ તબક્કે ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આદિવાસી સમાજને આ ગૌરવ દિવસની એક મોટી અમને ઉજવણી કરવાનો એક દિવસ આપ્યો